Hello students, welcome again. In previous lecture we have continuing with the essential of good communication. Now this topic is over. Now today we are going to see the topic of 7 C's of communication. 7 C's of communication means કે જે કમ્યુનિકેશન આપણે કરી રહ્યા છીએ એ કમ્યુનિકેશન કરતી વખતે આપણે આ 7 પ્રકારના જે C's છે એનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલું છે ક્લિયર, ચોખ્ખું. ક્લિયર મીન્સ ચોખ્ખું અથવા નિર્મળ. જેમ આપણે પીવાનું પાણી છે એ શુદ્ધ હોય તો જ આપણે પીએ છીએ, એમ વાત જે છે એ આપણી ક્લિયર હોવી જોઈએ. કન્સાઇઝ એટલે કે સંક્ષિપ્ત, બને ત્યાં સુધી ટૂંકાણમાં હોવી જોઈએ. કોન્ક્રીટ એટલે કે નક્કર. જેમ આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, મકાન બનાવીએ છીએ, તો એ વાત છે એક વખત થઈ જાય પછી એ ક્યારેય પાછી ફરતી નથી. જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે મુખમાંથી બોલેલા શબ્દો ક્યારેય પાછા ફરતા નથી, એમ જે શબ્દો આપણે બોલીએ છીએ એ નક્કર હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ. ફોર્થ, કરેક્ટ, સાચું. જે શબ્દો આપણે બોલીએ છીએ, જે લખાણ કરીએ છીએ એ સાચું હોવું જોઈએ. કોહેરન્ટ અથવા સુસંગત. સુસંગત એટલે કે એને આધારિત જે વાત છે, જે ટોપિક ચાલી રહ્યો છે, જે વિષય છે એને આધારિત હોવો જોઈએ. કમ્પ્લીટ, સંપૂર્ણ અથવા પૂર્ણ. જે આપણે વાત કરીએ છીએ એ પૂર્ણ હોવી જોઈએ, અડધી વાત ચાલશે નહીં. અને જે પણ વાત તમે કરો છો એ વાત તમારે નમ્ર થઈ અને કરવી જોઈએ. કર્ટિયસ, નમ્ર એટલે કર્ટિયસ. તો આ જે આપણે 7 C's જોયા, હવે એને આપણે વિસ્તારપૂર્વક જોઈએ. ફર્સ્ટ છે ક્લિયર. ક્લિયરનો બીજો અર્થ થાય છે, પહેલા આપણે જોયું ક્લિયર એટલે ચોખ્ખું, અને અહીંયા ક્લિયરનો બીજો અર્થ થાય છે પારદર્શક એટલે કે ટ્રાન્સપેરેન્ટ. બંને પાર્ટીઝ જે વાતચીતમાં ઇન્વોલ્વ હોય છે એ બંને પાર્ટીઝ વચ્ચે કોઈ પણ જાતનો મતભેદ હોવો જોઈએ નહીં. કોઈ પણ જાતના કોમ્પ્લેક્સ, સુપર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ અથવા કોઈ પણ જાતની જે વાતચીત થઈ રહી છે એમાં એકબીજા વિશે કોઈ જાતનો પૂર્વગ્રહ અથવા એ બાંધીને જે આપણે વાતચીત કરતા હોઈએ એ રીતે વાતચીત નહીં કરવાની, પરંતુ પારદર્શક થઈ, ટ્રાન્સપરન્ટ થઈ અને વાત કરવી. વેન રાઇટિંગ ઓર સ્પીકિંગ ટુ સમવન, બી ક્લિયર અબાઉટ યોર ગોલ ઓર મેસેજ. તમે જે વાતચીત કરો છો એમાં તમારે તમારો જે મેસેજ છે એના વિશે તમારે તમારો ગોલ એટલે કે તમારો જે વાત કરવાનો હેતુ છે એ, અને તમારો જે મેસેજ છે, જે સંદેશો છે એ ચોખ્ખો હોવો જોઈએ, પારદર્શક હોવો જોઈએ. બીજું છે કન્સાઇઝ. કન્સાઇઝ મતલબ કે સંક્ષિપ્ત. When you are concise in your communication, you stick to the point and keep it brief. તમે જ્યારે વાતચીત કરો છો ત્યારે વાતચીતની અંદર, સંદેશાની આપ-લેની અંદર તમારો જે મુદ્દો છે, તમારો જે ટોપિક છે એને તમે વળગી રહો અને જે વાત કરો એ ટુ ધ પોઈન્ટ અને ટૂંકાણમાં કરો. રિમેમ્બર, your audience doesn't want to read 6 sentences when you could communicate your message in 3. કહેવાનો અર્થ કે તમારા જે શ્રોતાગણ છે, જે તમારો મેસેજ, સંદેશો સાંભળી રહ્યા છે અથવા વાંચી રહ્યા છે, એ લોકો જે સંદેશો છે એ કહેવાનો અર્થ છે કે જે 6 વાક્યોમાં તમે કહેવા માંગો છો એ જો 3 વાક્યમાં તમે કહી શકો તો એ સારું છે.
નેક્સ્ટ ઇઝ concrete એટલે કે નક્કર. When your message is concrete, then your audience has a clear picture of what you are telling them. તમે જ્યારે તમારો મેસેજ નક્કર હશે ત્યારે જ જે શ્રોતાગણ છે એમને તમે જે વાતનું ચિત્ર રજૂ કરવા જઈ રહ્યા છો એ એમને સ્પષ્ટ થશે. ચોથું, કરેક્ટ. When your communication is correct, it fits your audience. તમારી જે વાતચીત છે એ સાચી હશે તો જ જે શ્રોતાગણ છે એમને અનુકૂળ આવશે. એન્ડ કરેક્ટ કમ્યુનિકેશન ઇઝ ઓલ્સો એરર ફ્રી કમ્યુનિકેશન. અને જે તમે સાચું કમ્યુનિકેશન કરવા જઈ રહ્યા છો એને કારણે તેમાં ભૂલ અથવા ક્ષતિ રહેવાના જે સંજોગો છે એ રહેતા નથી. ત્યાર પછી છે કોહેરન્ટ, સુસંગત. વેન યોર કમ્યુનિકેશન ઇઝ કોહેરન્ટ, ઇટ્સ લોજિકલ. તમે જ્યારે તમારો જે વાતચીત કરવા જઈ રહ્યા છો એ વાતચીત સુસંગત એટલે કે જે વાત ઓડિયન્સને તમે સંદેશો આપવા માંગો છો એને રિલેટેડ હશે, એને તર્કને આધારિત હશે તો જ લોકો તમારી વાત સાંભળશે. All points are connected and relevant to the main topic, and the tone and flow of the text is consistent. કહેવાનો અર્થ છે તમે જ્યારે તમારા ટોપિક વિશે વાત કરી રહ્યા છો ત્યારે જે તમારો મુખ્ય મુદ્દો છે વાતનો, સે ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે હું સપોઝ તમને કોવિડ વિશે વાત કરી રહ્યો હોય તો કોવિડ ની વિશે જ વાત કરવાની છે, પણ કોવિડમાં પણ અલગ અલગ ટોપિકની ચર્ચાઓ થઈ રહી હોય છે કે રસી માટેની વાત થઈ રહી હોય અથવા એના મૃત્યુદર વિશેની વાત થઈ રહી હોય અથવા એની કોઈ દવા વિશે વાત થઈ રહી હોય. તો અમે તમને 3 અલગ અલગ ટોપિક કીધા, એના રસીકરણ વિશે, એમના મૃત્યુદર વિશે અને એમના જે બીજા ટોપિક્સ છે એના વિશે. હવે જો હું રસીકરણ વિશે વાત કરી રહી હોય તો એ મારો મેઇન ટોપિક છે, વાત કોરોના વાયરસની જ છે, પરંતુ એના રસીકરણ વિશે જો વાત થઈ રહી હોય તો એ આપણો મુખ્ય મુદ્દો જો રસીકરણ હોય તો એના વિશે જ પછી ચર્ચા થવી જોઈએ. પછી એનો મૃત્યુદર કેટલો છે, એ ભારતમાં મૃત્યુદર કેટલો છે કે વિશ્વમાં કેટલો મૃત્યુદર છે એની જો તમે ચર્ચા કરો તો એને આધારિત નથી, એની સાથે જોડાયેલી નથી, માટે ઓડિયન્સ એને સાંભળશે નહીં. બીજા નંબરમાં ધ ટોન એન્ડ ધ ફ્લો ઓફ ટેક્સ્ટ ઇઝ કન્સિસ્ટન્ટ. અને તમારી જે વાતચીત છે બરાબર છે એનો રણકાર એ સરખો હોવો જોઈએ અને એનો જે હેતુ છે એ એક સરખો જ હોવો જોઈએ, એમાં ઊંચ નીચ થવી જોઈએ નહીં. ત્યાર પછી છે કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ. In a complete message, the audience has everything they need to be informed and if applicable, take action. જો તમે જે વાતચીત કરવા જઈ રહ્યા છો એ ઓડિયન્સ એટલે કે શ્રોતાગણને સમજમાં આવે એવી હોવી જોઈએ અને ઓડિયન્સને તમે જે માહિતી આપવા જઈ રહ્યા છો એની અંદર ઓડિયન્સને જે માહિતી જોઈએ છે એ બધી જ હોવી જોઈએ. જો ન હોય, જો એમને અનુકૂળ ન હોય તો એના માટે તમે કોઈ જે એક્શન લઈ શકો છો. સો અત્યાર સુધી આપણે જોયું એ બરાબર, આ આપણે 6 મુદ્દા જોયા બરાબર. અને 7મો અને છેલ્લો મુદ્દો છે કર્ટિયસ. કર્ટિયસ કમ્યુનિકેશન ઇઝ ફ્રેન્ડલી, ઓપન એન્ડ ઓનેસ્ટ. કર્ટિયસ એટલે કે નમ્ર. નમ્ર થઈ અને જો તમે વાતચીત કરશો તો તમે તમારી સાથે જે ઓડિયન્સ છે એમની સાથેનું વાતાવરણ મિત્રતાપૂર્ણ રહેશે, પ્લસ તમે જે વાત કરવા જઈએ છો એ ખુલ્લા મને કરો અને ઓનેસ્ટ એટલે કે કોઈ પણ જાતની વસ્તુ છુપાવ્યા વગર તમે એને રજૂઆત કરો. There are no hidden insults or positive aggressive tones. પ્લસ તમે કોઈ છુપી રીતના એમનું માનહાનિ તો નથી કરી રહ્યા અને તમે જે કાંઈ પણ વાતચીત કરો છો એ પેસિવ એગ્રેસિવ ટોન્સ એટલે કે તમારો હુંકાર એની અંદર હોવો જોઈએ નહીં.
You keep your readers' viewpoint in mind and you're empathetic to their needs. પ્લસ તમે જે વાંચનાર વ્યક્તિ છે એના માઇન્ડને ધ્યાનમાં રાખો, એમના મગજને ધ્યાનમાં રાખો, અને તમે કોઈ બીજી એની વધારાની કોઈ એવી એની જે નીડ છે એ જરૂરિયાત છે એને પણ તમે ધ્યાનમાં રાખો. So here we have seen 7 C's of communication. Again we will see which were there. એ કયા હતા એ 7 C's એ ફરીથી આપણે જોઈ લઈએ. સૌથી પહેલું તો ક્લિયર એટલે કે ચોખ્ખું, કન્સાઇઝ એટલે કે સંક્ષિપ્ત, કોન્ક્રીટ એટલે નક્કર, કોહેરન્ટ એટલે સાચું, કોહેરન્ટ એટલે સુસંગત, કરેક્ટ એટલે સાચું, કમ્પ્લીટ એટલે પૂર્ણ, અને 7 કર્ટિયસ એટલે નમ્ર. તો હવે જો આપણે વાત કરીએ તો ક્લિયર એટલે તમે જે વાતચીત કરવા જઈ રહ્યા છો એની અંદર ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ, ટૂંકાણમાં હોવી જોઈએ, જે વાત કરો છો એ કોન્ક્રીટ હોવી જોઈએ, નક્કર હોવી જોઈએ, એ માહિતી સાચી હોવી જોઈએ, અને જે મુદ્દા ઉપર તમે ચર્ચા કરી રહ્યા છો એને આધારિત હોવી જોઈએ, તે પૂર્ણ પણ હોવી જોઈએ, અને તમે જે વાત કરો છો એ નમ્ર થઈ અને કરો. તો આ 7 જે મુદ્દા છે જેને આપણે ધ્યાનમાં રાખવાના છે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા હોય, લખાણ કરી રહ્યા હોય ઓડિયન્સ ઉપર, ત્યારે આપણે એને ધ્યાનમાં રાખવાના છે આ 7 મુદ્દા. હવે પછીનો જે આપણો ટોપિક છે એ આપણે જોઈશું ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. એટલે કે એવા મુદ્દાઓ કે જેને કારણે જે કોમ્યુનિકેશન છે એ વધી રહ્યું છે અથવા તો જવાબદાર છે એ આપણે જોઈએ. કમ્યુનિકેશન પ્લેઝ ફંડામેન્ટલ રોલ ઇન ઓલ ફીસેટ્સ ઓફ બિઝનેસ. કમ્યુનિકેશન જે છે એ તમે ખાસ તો મહત્વ બિઝનેસની અંદર હોય છે, એટલે આપણે બિઝનેસ રિલેટેડ વાત કરીએ છીએ. બિઝનેસ કમ્યુનિકેશન એ આખો અલગ ટોપિક થઈ જાય છે. આપણો મેઇન ટોપિક જે છે એ છે ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ્સ. તો આપણે એને આધારિત જ આપણે બધી વાતચીત કરશું. It is therefore very important both internal communication within your original organization as well as communication skill of your employees are effective. કહેવાનો અર્થ છે જે વાતચીતનું મહત્વ છે એ ઇન્ટરનલ કમ્યુનિકેશન એટલે કે આંતરિક ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સંસ્થા છે જે એની અંદર તમારું આંતરિક સ્ટાફનું કમ્યુનિકેશન સાથે સાથે તમારા એમ્પ્લોઈઝ સાથે તમે કેવી રીતે અસરકારક રીતે વાત કરી શકો છો. લાઈક બિલ્ડ્સ એન્ડ મેન્ટેન રિલેશનશિપ. તમારું કમ્યુનિકેશન જો સારું હશે એનું મહત્વ શા માટે છે તો એના મુદ્દાઓ અહીંયા આપેલા છે. બિલ્ડ એન્ડ મેન્ટેન રિલેશનશિપ્સ. સેકન્ડ, ફેસિલિટીઝ ઇનોવેશન. બિલ્ડ્સ એન ઇફેક્ટિવ ટીમ. મેનેજિંગ employees, contribute to growth of the company, ensures transparency. આ મુદ્દાઓ વિશે હવે આપણે વિગતવાર વાત કરીએ. Builds and maintain relationships. Communication will be key to this process. Without effective skill, it will be difficult to properly construct and foster પ્રોડક્ટિવ રિલેશનશિપ. મહત્વની વાત છે કે તમે જ્યારે કમ્યુનિકેશન કરવા જઈ રહ્યા છો ત્યારે સામેવાળી વ્યક્તિ સાથે તમારા પોતાના અંગત સંબંધો શું છે અથવા એની સાથેનો તમારો સંબંધ કેવો છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કહેવાનો અર્થ છે કે તમે જ્યારે વાતચીત કરવા જઈ રહ્યા છો ત્યારે તમે તમારા જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ સાથે તમે કેવી રીતે ઇફેક્ટિવલી વાત કરી શકો છો. કમ્યુનિકેશન વિલ બી કી ટુ ધીસ પ્રોસેસ. જે તમારા સ્ટાફ સાથેના સંબંધોને તમે વધારી શકો છો અને એને જાળવણી કરી શકો છો એના માટે જે કોમ્યુનિકેશન છે એ મહત્વની પ્રક્રિયા છે.
તમે ઇફેક્ટિવલી વાતચીત જો નથી કરી શકતા તો તમે એમની સાથે શું કરી શકો છો? તમારા સંબંધોને મેન્ટેન કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે, પ્લસ તમારા પ્રોડક્ટિવ રિલેશનશિપ્સ પણ નહીં હોઈ શકે. સો કમ્યુનિકેશન ઇફેક્ટિવ રાખો in order to maintain and build relationship with your employees. Second, facilitates innovation. When employees feel comfortable in openly communicating new ideas, cooperation and innovation will be at an all-time high. જ્યારે એમ્પ્લોઈઝ તમારી સાથે ખુલ્લા મનથી વાત કરવા માંગતા હોય ત્યારે જ તમે તમારા જે નવા આઈડિયાઝ છે અને એના સાથે સહકાર મેળવી શકો છો અને એના તરફથી કંઈક તમે નવું મેળવી શકશો. ત્યારે જ તમે જો તમારા સંબંધો સાચા હશે તો જ એમ્પ્લોઈઝ તમારી સાથે ઓપનલી વાત કરી શકશે, તમારા જે આઈડિયાઝ છે એના વિશે એ જાણી શકશે, તમારાથી તરફથી સહકાર મળશે અને એ કંઈક નવીન કરવા માટે ચાહના રાખશે. Build an effective team. Good communication within a team also tends to boost employees' morale. When employees feel that they are well informed of the company's direction and vision, they will feel more secure within your role. તમારી જે કંપની છે એ કંપની તમે શા કારણે ખોલી હતી, તમારી કંપનીનો હેતુ શું છે અને એની દિશા શું છે, જ્યાં સુધી એમ્પ્લોઈઝને ખબર હશે ત્યાં સુધી એ પોતાને સલામત સમજશે. કેમ કે ખબર છે કે કંપનીનો વિઝન છે કે કંપનીને આ કામ કરવું છે, એટલા માટે હજી કંપની લાંબો ટાઈમ સુધી ચાલુ રહેશે અને આપણને આ કંપનીમાં ટકવામાં કોઈ વાંધો નથી. અને એને કારણે જે એમ્પ્લોઈઝ છે એનો મોરલ વેલ્યુ વધારે હશે અને તમારી સાથે પોઝિટિવલી વર્ક કરશે. Regular internal communication can also lead to an improved work ethic if staff are reminded to achievements and feel they are working towards a common goal. જે કમ્યુનિકેશન છે એ કમ્યુનિકેશનમાં જે તમારો રેગ્યુલર ઇન્ટરનલ કમ્યુનિકેશન તમારા સ્ટાફ સાથેનું હશે જેથી કરીને એ લોકોને વારંવાર જે પોતાને જે મેળવવાનું છે એનો એમને રિમાઇન્ડર મળતો રહેશે અને તે પોતાના જે ગોલ છે એના તરફ એમને આગળ વધવાની એક હામના રહેશે. Managing employees. Managing employees means when managers are effective communicators, they are more able to inform staff adequately to their responsibilities and what is expected from them. Adequately એટલે પૂરતા પ્રમાણમાં, responsibilities એટલે જવાબદાર and expected એટલે કે જે એમણે ધારેલું છે તે. Managers are effective communicators. બહુ મહત્વનું છે કે જે મેનેજર કંપનીના હોય છે એ કેવા હોવા જોઈએ? ગુડ ઇફેક્ટિવ કમ્યુનિકેટર હોવા જોઈએ, એમની અસર થવી જોઈએ અને એમને પોતાની જે જવાબદારીઓ છે, જે એમ્પ્લોઈઝની જે જવાબદારીઓ છે એ એમને એમના સ્ટાફને જણાવી શકે છે જો એ સારા કમ્યુનિકેટર હોય. અને એ મેનેજર પોતે એમ્પ્લોઈઝ પાસેથી શું આશા રાખે છે એ પોતે ઇફેક્ટિવલી જણાવી શકે એ જરૂરી છે. ગુડ કમ્યુનિકેશન સ્કિલ also helps managers to provide constructive feedback to their staff, build better relationship and understand personal goals that staff may wish to work towards. અગાઉ જે આપણે ટોપિકમાં વાત કરીએ મુજબ કે જો તમારું કમ્યુનિકેશન સ્ટાફ સાથે સારું હશે, સંબંધો સારા હશે, એના માટે તમારે કમ્યુનિકેશન રાખવું જોઈએ અને જો કમ્યુનિકેશન સારું હશે તો તમે સ્ટાફ પાસેથી સારું કામ લઈ શકશો.
અહીંયા કન્સ્ટ્રક્ટિવ ફીડબેક એટલે કે તમારો અસર તમારો જે ફીડબેક એટલે કે જે તમે પ્રત્યુત્તર લો છો એ તમે સારો રિલેશનશિપ મેન્ટેન કરેલું હશે તો કન્સ્ટ્રક્ટિવ ફીડબેક તમને મળશે. ગુડ કમ્યુનિકેશન તમારું હોવું જોઈએ, સારું કમ્યુનિકેશન હોવું જોઈએ. પ્લસ તમે જે પર્સનલ ગોલ છે દરેક સ્ટાફનો એમને એમના તરફ દોરીને લઈ જવા માટે પણ તમારે કમ્યુનિકેશન રાખવું જોઈએ, કેમ કે કંપનીઝની અંદર અલગ અલગ હોદ્દાઓ ઉપર અલગ અલગ સ્ટાફ હશે તો એમને કેવી રીતે મેન્ટેન કરવા એ તમારે આનાથી જાળવી શકાશે. નાઉ નેક્સ્ટ ઇઝ કોન્ટ્રીબ્યુટ્સ ટુ ગ્રોથ ઓફ કંપની. A lack of communication can lead to the collapse of any organization. તમે જો કમ્યુનિકેશન નહીં રાખો તો સંસ્થા છે એ કોલેપ્સ થઈ જશે, ભાંગી પડશે. While that is bold statement, without proper marketing, collateral and communication internally and externally, most organization will struggle to survive. જે આંતરિક સ્ટાફ છે અને બાહ્ય સ્ટાફ છે એમની સાથેનું જે કમ્યુનિકેશન છે એ જો તમે પ્રોપર નહીં કરી શકો બરાબર તો એ તમને પ્રોબ્લેમ કરશે. માટે તમે જે તમારું કમ્યુનિકેશન છે એ જાળવી રાખો, રાઈટ, નહીતર કમ્યુનિકેશન ભાંગી પડશે. કમ્યુનિકેશન ઓલ્સો લીડ ટુ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્પ એવોઇડ અનનેસેસરી ડિલેઝ ઇન ઇમ્પ્લિમેન્ટ ઓફ પોલિસીસ. કમ્યુનિકેશન જો તમે રાખશો તો તમારી પ્રોડક્ટિવિટી વધશે એટલે કે ઉત્પાદકતા વધશે અને તમારા જે નવા આઈડિયાઝ છે બરાબર એની અંદર જે તમારે આગળ વધવાનું છે એની અંદર એ તમારે કોઈ જાતની રૂકાવટ આવશે નહીં. એન્ડ નાઉ ધ લાસ્ટ ટોપિક ઇઝ એન્શ્યોર્સ ટ્રાન્સપરન્સી. બહુ મહત્વ છે. વેન રેગ્યુલર કમ્યુનિકેટિંગ બોથ ઇન્ટરનલી એન્ડ એક્સટર્નલી ઓર્ગેનાઇઝેશન્સ રિમેઇન મોર ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્ટ એટલે કે ક્લિયર. આપણે 7 C's જે જોયા એમાં સૌથી પહેલો મુદ્દો હતો ક્લિયર, ટ્રાન્સપરન્ટી, બરાબર. તો એ ટ્રાન્સપરન્સી તમારે પારદર્શકતા રાખવી જોઈએ. કમ્યુનિકેશન હોય જે એને કારણે સંસ્થાની અંદર પારદર્શકતા જળવાઈ રહેશે અને એમ્પ્લોઈઝને કોઈ જાતનું તમારા પર અવિશ્વાસ ઊભો નહીં થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન બિલ્ડિંગ ટ્રસ્ટ ઇન યોર રિલેશન્સ and in your brand, in your services and also internally when it comes to the trust that employees have in higher management. હાયર મેનેજમેન્ટની અંદર જે ટ્રસ્ટ છે, જે વિશ્વાસ છે એને કારણે જે એમ્પ્લોઈઝ છે એ વ્યવસ્થિત પોતાનું કાર્ય કરી શકતા હોય છે. જો હાયર મેનેજમેન્ટમાં એમને ટ્રસ્ટ નહીં હોય તો એમ્પ્લોઈઝ સંસ્થાની અંદર પૂરેપૂરા મનથી કામ કરશે નહીં. તો આ માટે મહત્વ જે છે એ છે. તો આજે આપણે 2 ટોપિક જોયા, 7 C's of communication and factors responsible for growing importance of communication. આપણા આવતા જે છે લેક્ચર એની અંદર કમ્યુનિકેશન ચેનલ વિશે આપણે વાત કરીશું. થેન્કિંગ યુ ઓલ.